હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે 8.2ના દાખલા ગણશું ને 8.2ના દાખલા ગણવા પહેલાં તમને એક કોષ્ટક આખો યાદ રહેવો જોઈએ, જેની અંદર સાઇન, કોસ, ટેન, કોશેક, શેક અને કોટ એના 30 ડિગ્રીનો માપ કેટલો છે, 45 ડિગ્રીનો માપ કેટલો છે, 60 ડિગ્રીનો માપ કેટલો છે, એ તમને મોઢે યાદ રહેવો જોઈએ. વિભાગ બીની અંદર અને ખાલી જગ્યામાં એટલે કે હેતુલક્ષીમાં પણ દાખલા પૂછાય છે તમને, અને આ આખો કોષ્ટક યાદ કરવા માટેની એક સરળ રીત છે. આ સરળ રીત કે ટ્રીકથી તમે આખો કોષ્ટક યાદ કરી શકો છો, અને પરીક્ષામાં તમે પેપર શરૂ કરો એનાથી પહેલાં રફ પેજમાં કોષ્ટક લખી નાખો તો બીજા કોઈ દાખલામાં તમે જો મૂંઝાયેલા હો તો પણ તમે કોષ્ટક રફ પેજમાં લખેલો છે એટલે આ જે દાખલા છે એના માર્ક્સ તમારા જાય નહીં. તો કેવી રીતે સરળ રીતથી આપણે આખો કોષ્ટક યાદ રાખીએ, તો હાલો શરૂ કરીએ આપણે એ કોષ્ટક આખો યાદ રાખવાની સરળ ટ્રીક. તો જુઓ, આ છે એ આખો કોષ્ટક જે ચોપડીમાં જ છે ને, હું ચોપડીમાંથી જ અત્યારે તમને શીખવાડું છું. તો સૌથી પહેલાં આપણે જોઈએ સાઇન એની વેલ્યુ, જો કઈ ડિગ્રી આવશે, ખૂણાનો કયો માપ, કયો અંશ માપ, તો અંશ માપ આવશે 0, 30, 45, 60 અને 90. બરાબર, 5 ખૂણાના માપ યાદ. આ જે સાઇન, કોસ, ટેન, કોશેક, શેક અને કોટ એટલે કે આ 6 ગુણોત્તર અને એના 5 ખૂણાના માપ તમારે યાદ રાખવાના છે. કયા 0, 30, 45, 60 અને 90નો. તો સૌથી પહેલાં આપણે સાઇનનો જોઈએ. તો સાઇનનો માપ જોશો તો પહેલાં 0 એ 0. હવે આપણે 0 અને 1ની વચ્ચેના બધા માપ લખવાના છે. આ રીતે યાદ રાખવાનું. તમારે આ એક જ આખો યાદ રાખવાનો છે, એના ઉપરથી તમને આખો કોષ્ટક યાદ રહી જશે. સાઇનની અંદર તમારે 0થી 1ની વચ્ચેના 3 આ ગુણોત્તર લખવાના. 0 પછી અડધો એટલે 1/2, વળી પાછો 1/2 લખો પણ એ બેને વર્ગમૂળમાં નાખી દો એટલે 1/2. આ રીતે તમે આખો યાદ રાખશો. આ પહેલો ખાનો કે સાઇન એ, તેનો 0 એટલે 0, પછી 30 એટલે 1/2, 45માં 1/2 કરીને બેને વર્ગમૂળમાં નાખી દો. વર્ગમૂળ 2 પછી વર્ગમૂળ 3/2 અને 1. અને અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે કે સાઇનનું મૂલ્ય છે એ વધતું જાય છે. બરાબર, 0, 1/2, 1/2, વર્ગમૂળ 3/2 અને 1. 0 અને 1ની વચ્ચેના 1/2, 1/2, વર્ગમૂળ 3/2 અને 1. બરાબર, તો આવી રીતે તમારા પહેલા ખાનાના આ 5 ડિગ્રીના માપ યાદ રાખવાના છે. 0, 1/2, 1/2, વર્ગમૂળ 3/2 અને 1. હવે ઊંધેથી શરૂ કરો તો તમને કોષ મળશે કે પહેલાં 1 તો લખ્યો 1, વર્ગમૂળ 3/2 તો લખ્યા વર્ગમૂળ 3/2, 1/2, 1/2 અને 0. તો જો આ બીજો ખાનો મળી ગયો. તમારે ખાલી એક જ ખાનો યાદ રાખવાનો, પછી એને ઊંધેથી શરૂ કરો એટલે કે જે આ 0 અને આ રકમ જે હતી એને અહીંયાથી શરૂ કરો તો પહેલાં 1, પછી વર્ગમૂળ 3/2, પછી 1/2, પછી 1/2 અને કેટલા આવશે 0. બરાબર, હવે આવ્યો ટેન થીટાનો વાળો. ટેન થીટામાં શું કરશો તો તમારે આ બે રકમનો ભાગાકાર કરવાનો. 0 ભાગ્યા 1 એટલે શું થાય 0, 1/2 ભાગ્યા વર્ગમૂળમાં 3/2, તો આ બે ઉડી ગયા એટલે રહ્યો શું 1/3. 1/2 ભાગ્યા 1/2 તો વર્ગમૂળ 2 ઉડી ગયા એટલે રહ્યા કેટલા 1. પછી એવી જ રીતે વર્ગમૂળ 3/2 અને 1/2, તો અહીંયા કને પણ બે ઉડી ગયા એટલે વર્ગમૂળ 3 અને 1/0. છેદમાં 0 હોય તો એને અવ્યાખ્યાયિત કહેવાય. બરાબર, તો આવી રીતે તમારા 3 ખાના પાકા થઈ ગયા. હવે પહેલો ખાનો તો તમને આખો યાદ રહી ગયો છે. બરાબર, બીજો ખાનો જોઈએ કે આપણે આ ઊંધેથી રિપીટ કર્યો. ત્રીજો ખાનો તો આ બંનેનો આપણે કર્યો ભાગાકાર. બરાબર, આ બે રકમનો ભાગાકાર કરીએ છીએ તો આપણને મળે છે અહીંયા કાને 1/0 એટલે 0, છેદમાં 0 હોય એટલે એ અવ્યાખ્યાયિત કહેવાય. હવે વાત કરીએ ચોથા ખાનાની, કોશેકની વાત કરો તો કોશેક કેનો વ્યસ્ત છે, સાઇનનો વ્યસ્ત છે. તો સાઇનનો વ્યસ્ત એટલે 0, તો 0નો વ્યસ્ત 1/0 એટલે છેદમાં 0 આવે તો અવ્યાખ્યાયિત. 1/2 તો એનો વ્યસ્ત કરો તો 2/1 એટલે 2 કહેવાય. પછી વર્ગમૂળ 2/1 એટલે વર્ગમૂળ 2 કહેવાય. વર્ગમૂળ 3/2 તો 2/3 ને 1નો વ્યસ્ત શું થાય 1. એવી જ રીતે શેક, તો 1નો વ્યસ્ત 1, વર્ગમૂળ 3/2 તો 2/3, 1/2 તો વર્ગમૂળ 2/1, 2 અહીંયા પણ 1 એટલે છેદમાં 1 હોય તો આપણે લખતા નથી.
અને 0 તો 0નો વ્યસ્ત 1/0 અને છેદમાં 0 હોય તો અવ્યાખ્યાયિત. એવી જ રીતે 10નો વ્યસ્ત એ અવ્યાખ્યાયિત, 1/3 તો વર્ગમૂળ 3, 1નો વ્યસ્ત 1, વર્ગમૂળ 3નો વ્યસ્ત 1/3 ને અવ્યાખ્યાયિત હોય તો શું લખી નાખવાનું 0. તો આવી સિમ્પલ રીતે આપણે આખો કોષ્ટક યાદ કર્યો. ફરીથી એકવાર રિપીટ કરી દઉં તો સૌથી પહેલાં તમે સાઇન એ યાદ રાખ્યો 0, 1/2, 1/2, વર્ગમૂળ 3/2 અને 1. એને ઉલટેથી શરૂ કરીએ છીએ આવી રીતે આમ તો આપણને શું મળે છે? કોસ થીટા મળે છે. જુઓ મળે છે ને કોસ થીટા, બરાબર. એને ઊંધેથી શરૂ કરો તો કોસ થીટા, એટલે સાઇનનું મૂલ્ય વધતું જાય છે, કોસનું મૂલ્ય ઘટતું જાય છે. પછી આ બંનેનો ભાગાકાર કરો તો તમને શું મળે છે? ટેન થીટા મળે છે. આ બંનેનો ભાગાકાર કરતા આવો તો તમને શું મળે છે? ટેન થીટા. પછી આ સાઇનનો વ્યસ્ત કરો એટલે અંશને છેદમાં નાખો ને છેદને અંશમાં નાખો તો કોશેક. કોસનો વ્યસ્ત કરો એટલે અંશ છેદ બદલાવી નાખો તો સેક. ટેનના અંશ છેદ બદલાવો તો કોટ મળી જાય છે. તો આવી રીતે સિમ્પલ રીતે તમે આખો કોષ્ટક પાકો કરી અને રફમાં લખી નાખવાનું. અને પછી જ્યારે તમે દાખલા ગણો ત્યારે એમાંથી જોઈને કિંમત મૂકો અને સાદું રૂપ આપો એટલે તમારા માર્ક્સ રોકડા થાય. તો બસ આજના વિડીયોમાં આટલું જ. તો આ કોષ્ટક હવે પાકો કરી રાખજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે 8.2 શરૂ કરશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.